નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું। આજે આપણે વાત કરીશું ખાસ કરીને ખેડૂત ભાઈઓ માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે। એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી છે પોર્ટલની અંદર ખામી દૂર થતા ખેડૂતો કરી શકશે નોંધણી। દોસ્તો અહીંયા થોડી એવી નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ છે। થોડું મિત્રો સર્વર છે તે ડાઉન હતું, તેની અંદર ખામી હતી તે સુધરી છે અને નોંધણી થવાનું શરૂ થઈ છે, પરંતુ થોડી તમારી સાવધાની રાખવાની છે દોસ્તો, કેમ કે સાયબર ગઠિયાઓ સક્રિય થયા છે। છેતરપિંડીથી સાવધાન રહેવાનું છે તમારે। જો મિત્રો તમે તમારી જાતે કેવાયસી કરી રહ્યા છો તો કોઈ ફ્રોડ એપ્લિકેશન ઇન્સ્ટોલ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, અન્યથા તમારું બેંક એકાઉન્ટ મિત્રો આ સાયબર ગઠિયાઓ ખાલી કરી નાખશે। તો ખોટી એપ્લિકેશનો પણ શરૂ થઈ ચૂકી છે। જે મિત્રો તમે ઓનલાઈન ડાઉનલોડ કરો છો તો કોઈ તમને લિંક મોકલે છે અથવા વોટ્સએપની અંદર તમને મિત્રો કોઈ એપ્લિકેશન મોકલે છે તો ઇન્સ્ટોલ કરવાની નથી। તમારે પ્લે સ્ટોરની અંદર જ મિત્રો જેની ઓફિશિયલ વેબસાઇટ છે નીચે તેનું ચેક લિસ્ટ હોય તેને ચેક કરીને જ તમારે ઇન્સ્ટોલ કરવાની છે મિત્રો। ખાસ કરીને છેતરાવાનું નથી અને કોઈ મિત્રો ઓનલાઈન ડેટા મંગાવે તો તેને ઓનલાઈન ડેટા દેવાના નથી। તમારે રૂબરૂ તમારી પંચાયત ઓફિસે જઈ અથવા તો કોઈ ઓનલાઈન સેન્ટર હોય ત્યાં તમારે રૂબરૂ જઈને આ રજીસ્ટ્રેશન કરાવવાનું છે। ખાસ કરીને ખેડૂતો મિત્રો વધારે ભણેલા ન હોવાથી સાયબર ગઠિયાઓ આવી તકનો લાભ વધારે લેતા હોય છે। તો તમામ મિત્રોને એક વિનંતી છે કે અહીંયા છેતરાવાનું તમારે જરા પણ નથી, કોઈને ઓટીપી મિત્રો આપવાનો નથી। ઓનલાઈન સેન્ટર હોય, કોઈ સીએસસી સેન્ટર હોય, પંચાયત ઓફિસ હોય, ત્યાં જઈને જ રજીસ્ટ્રેશન કરાવવાનું છે। જાતે જો તમે કરો તમને ફાવે છે એનો વાંધો નથી, પરંતુ આવી રીતની ખોટી એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરીને કરવાનું નથી। દોસ્તો વાત કરીશું ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલા ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રેકોર્ડને યુનિક આઈડી કાર્ડ સાથે લિંક કરવા માટે મિત્રો તેમનું જમીન છે તેમના રેકોર્ડને એક આઈડી કાર્ડ, આધાર કાર્ડ જેવું કાર્ડ છે તે બનાવવા માટે 15 ઓક્ટોબરથી ફાર્મર રજિસ્ટ્રી છે તેમના ફોર્મ શરૂ થઈ ગયા હતા, પરંતુ કઈ પ્રોબ્લેમના કારણે તે વેબસાઇટ બંધ હતી। એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર તકનીકી ખામી સર્જાતા થોડા સમય માટે પોર્ટલ છે તેની નોંધણી બંધ હતી, જે ખામી દૂર થતા હવે નોંધણી પ્રક્રિયા ફરી વખત કાર્યરત કરવામાં આવી છે। ફરી વખત ખેડૂત નોંધણી થશે મિત્રો। એમાં ખાસ કરીને લગભગ 1લી તારીખથી સરળ રીતે ખૂબ સારી રીતે ચાલે તેવી શક્યતાઓ અહીંયા વર્તાઈ રહી છે। હાલ મિત્રો સર્વરમાં થોડો પ્રોબ્લેમ આવી રહ્યો છે, પરંતુ થોડા અંશે છે તે રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે। અત્યાર સુધી ગુજરાતની અંદર ટોટલ 11,57,000 થી વધુ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કરી છે। આ પરિણામે ગુજરાત સમગ્ર દેશમાં ફાર્મર રજિસ્ટ્રીમાં પ્રથમ ક્રમે છે। ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી 25/3/2025 સુધીમાં મિત્રો પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે। એટલે ખાસ કરીને મિત્રો ખેડૂત મિત્રોએ કોઈ પણ કામ હોય તમારે તો કામ પૂર્ણ કરીને નિરાતે કરાવવાનું છે, કેમ કે 3 થી 4 મહિના જેટલો સમયગાળો અહીંયા આપવામાં આવેલો છે। તો કોઈ ખોટી ભીડ, કોઈ લાઈનમાં ઊભું રહેવાનું નથી અને નિરાતે મિત્રો તમને ટાઈમ મળે ત્યારે ઓનલાઈન સેન્ટરે જઈ અને તમે કરાવી શકો છો। અન્યથા તમને જો મિત્રો જાતે ફાવે તો જાતે પણ તમે ટાઈમ હોય ત્યારે કરી શકો છો। ત્યાં સુધીમાં તમારે પૂર્ણ કરવાનું છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે 30 નવેમ્બર સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાતપણે કરાવવા માટે જાણ કરવામાં આવી હતી। એટલે કે મિત્રો 30 નવેમ્બર આજે તારીખ છે, તો આજ સુધીમાં જે મિત્રોને થયા છે તેમને કંઈ વાંધો નથી, પરંતુ ન થયા હોય તો જરા પણ મૂંઝાવાની જરૂર નથી। હવે પછીના સમયગાળાની અંદર મિત્રો તમને ટાઈમ મળે ત્યારે કરાવી લેવાનું છે। તમારો હપ્તો બંધ થશે નહીં, પરંતુ કરાવશો નહીં આ તો બંધ થઈ જશે। આ ખેડૂતો માટે એક મોટા સમાચાર દોસ્તો સામે આવ્યા હતા। જે ખેડૂતો 30 નવેમ્બર સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી કરાવશે નહીં તેમને ખેડૂતનો પીએમ કિસાનનો યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મળશે। અન્ય ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કર્યા બાદ પીએમ કિસાનનો લાભ મળવાપાત્ર થશે। મિત્રો ચોખ્ખું જ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે અત્યારે જેને 30 નવેમ્બર સુધીમાં કર્યો છે પૂર્ણ, તેમના મિત્ર મોટા ભાગના કર્યો છે, પરંતુ તેમનું પેન્ડિંગ બતાવે છે જે તેમને પણ થયું નથી। એટલે ખાસ કરીને હપ્તો મળી જશે, એમાં મૂંઝાવાની જરા જરૂર નથી। જો જેને નથી કરાવ્યું તેમને હવે કેવાયસી કરાવશે એટલે તેમને હપ્તો મળી જશે। અન્ય ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કર્યા બાદ પીએમ કિસાન યોજનાનો લાભ મળવાપાત્ર થશે। ખેડૂતો ખાસ કરીને ઈ ગ્રામ કેન્દ્ર ખાતે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર વિના મૂલ્યે ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકે છે।
ફાર્મર રજિસ્ટ્રી માટે ખેડૂતોએ ભળતી અથવા ખોટી એપ્લિકેશનો કે લિંક ન ખોલતા આપના ગામના તલાટી હોય ગ્રામ સેવકનો સંપર્ક કરીને નક્કી કરેલ ઓપરેટર મારફતે જ નોંધણી કરાવવી હિતાવહ રહેશે. તો દોસ્તો, સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તમને જો મિત્રો ખબર ન પડે તો ખોટી એપ્લિકેશનો અથવા કોઈ લિંક ખોલવી નહીં. તમારા ગામના તલાટી મંત્રી હોય, ગ્રામ સેવક હોય અથવા તો કોઈ ઓનલાઈન સેન્ટર હોય, CSC સેન્ટરની અંદર પણ રજીસ્ટ્રેશન થાય છે, ત્યાં જઈને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. પણ ત્યાં મિત્રો કદાચ ચાર્જ તમને લેશે, તો તેનો ચાર્જ થોડો ઘણો સામાન્ય હશે, તે આપી પણ કરાવી શકો છો. પરંતુ તમારી જાતે કરો અથવા તો કોઈ લિંક તમને WhatsAppની અંદર શેર કરે તેના પર મહેરબાની કરીને ક્લિક કરશો નહીં, અન્યથા સામાન્ય ખેડૂતો છે તેમના મિત્રો ખાતા ખાલી કરી નાખશે. આ સાયબર ગઠિયાઓ છે તે ખૂબ જ સક્રિય હોય છે, તે આપણાથી એક ડગલું આગળ હોય છે, કેમ કે હાલ ફાર્મર રજિસ્ટ્રીના નામે તે પોતાના નામની જે વેબસાઇટો બનાવે છે અને ત્યાર પછી આપણે એના પર ક્લિક કરીએ એટલે મિત્રો આપણો ડેટા છે તે તમામ છે, અથવા તો મોબાઈલ આપણો હેક કરી અને આપણો તમામ ડેટા લઈને આપણા બેંક એકાઉન્ટ તે લઈ જતા હોય છે. તો ખાસ કરીને છેતરાવાનું જરા પણ નથી. આ ઉપરાંત ખેડૂતો અધિકૃત એપ્લિકેશનના માધ્યમથી સેલ્ફ રજિસ્ટ્રેશન પણ કરી શકે છે. સેલ્ફ રજિસ્ટ્રેશન માટે સોશિયલ મીડિયામાં જો કોઈ ખોટી માહિતી મળે તો તેવી બાબતોથી પ્રેરાવું નહીં. તે બાબતની ખાસ કાળજી રાખવી તેમ તે ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે. મિત્રો, ખાસ કરીને યુટ્યુબની અંદર વિડીયો જોવા મળે છે કઈ રીતે કરવું, રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, તેના વિડીયો ઘણા બધા જોવા મળે છે, પરંતુ થોડું જોઈ અને તમારે આ સાચી માહિતી છે કે ખોટી તે વિડીયોની અંદર જોઈ અને પછી જ મિત્રો તમારું ફોર્મ સબમિટ કરવું. અન્યથા ઘણી બધી વખત વિડીયો વાયરલ કરવાના બહાને ખોટી માહિતી પણ આપવામાં આવતી હોય છે. તો દોસ્તો, આ એક ખાસ કરીને તમને ચેતવવામાં આવી રહ્યા છે. તો સોશિયલ મીડિયા મારફતે આ ખાસ કરીને નિયામક યાદીની અંદર આવી બાબતો લખવામાં આવેલી છે. દોસ્તો, આ ઉપરાંત દોસ્તો, ફાર્મર રજિસ્ટ્રી માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, તમારે વધારે ધક્કા ન ખાવા હોય તો ખાસ કરીને આપણે અગાઉ વિડીયો અપલોડ કર્યા હતા અને આની અંદર પણ વાત કરી લઈએ. જેમ કે તમારી પાસે મિત્રો આધાર કાર્ડ હોવું જોઈએ, આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક થયેલો હોવો જોઈએ, ત્યાર પછી તમારી પાસે 7/8 ની નકલ હોવી જોઈએ અથવા તો ઓરિજિનલ, ત્યાર પછી મોબાઈલ હોવો જોઈએ અને તમારી જાતે જો કરવું હોય તો તમે મિત્રો જેની વેબસાઇટ છે તેની લિંક હું તમને આ ડિસ્ક્રિપ્શનમાં મોકલીશ. તો તમામ ખેડૂત મિત્રોને એક અપીલ કરવામાં આવે છે કે તમારે સાવધાન રહેવાનું છે, છેતરપિંડીથી સાવધાન રહેવાનું છે અને ખાસ કરીને ખોટી જે એપ્લિકેશનો હોય તેનાથી સાવચેત રહેવાનું છે, ખોટી જે લિંકો આપવામાં આવે છે તેનાથી એક સાવચેત રહેવાનું છે. અને મિત્રો, ખાસ કરીને તમારે ટાઈમ હોય ત્યારે વહેલી તકે આ રજિસ્ટર ફરજિયાત કરાવી લેવું, અન્યથા તમારો હપ્તો છે તે બંધ કરી દેવામાં આવશે.